એક નાનકડા ગામમાં રવિ નામનો ગરીબ છોકરો રહેતો હતો. તેના પિતા મજૂરી કરતા અને ઘરનું ગુજરાન ખૂબ મુશ્કેલીથી ચાલતું. રવિ પાસે સારી કપડાં નહોતા, ન તો મોંઘી પુસ્તકો. છતાં રવિને ભણવાનો ખૂબ શોખ હતો. રવિ દરરોજ શાળાએ જતો અને સાંજે ઘરે આવીને દીવાના ધીમા પ્રકાશમાં અભ્યાસ કરતો. ઘણા લોકો તેની ગરીબી જોઈને મજાક પણ કરતા, પરંતુ રવિ ક્યારેય હિંમત હારતો નહોતો. એક દિવસ શાળામાં મોટી પરીક્ષા થઈ. રવિએ ખૂબ મહેનત કરી હતી. પરિણામ આવ્યું ત્યારે આખા ગામને આશ્ચર્ય થયું, કારણ કે રવિ આખી શાળામાં પ્રથમ આવ્યો. શિક્ષકોએ તેને સ્કોલરશિપ આપી અને આગળ ભણવાની તક આપી. ધીમે ધીમે રવિ ખૂબ ભણ્યો અને એક દિવસ મોટો અધિકારી બની ગયો. ગરીબી સપનાઓને રોકી શકતી નથી. સખત મહેનત અને હિંમતથી તમે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. મેં કરી બતાવ્યું, હવે તમારે પણ કરી બતાવવાનું છે.